ભરૂચ નાકા પાસે નાળા ઉપર પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો જોખમી શોર્ટકટ લઈ રહ્યા છે. નાળું રિપેર કરવા માટે 10 દિવસથી બેરિકેડ લગાવી એંગલ લગાવી પણ કામ શરૂ ના થયું છે. લાંબા ફેરવાથી બચવા એંગલ સાઈડમાં 20 ફૂટ ઊંડી કાંસ બાજુમાંથી જોખમી રીતે ટુ વ્હીલર કાઢી જતા વાહન ચાલકો નજરે પડી રહ્યા છે. કાંસમાં પટકાઈ જવાનો ડર હોવા છતાં જોખમ લેતા વાહન ચાલકો તૈયાર જોવા મળી રહ્યા છે. દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે 64 ઉપર ભરૂચ નાકા જલારામ મંદિર પાસે વરસાદી કાંસના નાળાને જોખમી દર્શાવી નવીનીકરણની કામગીરી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાવી દીધું છે. પણ કામ આજે 10 દિવસ બાદ પણ શરૂ કર્યું નથી. આ વચ્ચે જ્યાં સોસાયટીમાં ભારદારી વાહનો ઘૂસી જતા હોવાથી રહીશો દ્વારા રોડ ઊંચાઈ નિયત કરવા બાબુપાલિકા પાસે બંધાવી રહ્યો છે, તો લાંબો ફેરાવોથી બચવા હવે ટુ વ્હીલર વાહન ચાલકો જોખમી રીતે પ્રતિબંધિત નાળા ઉપરથી પસાર થવાનું જોખમ લઈ રહ્યા છે. નાના વાહન ચાલકો દ્વારા નાળાની બાજુમાં લાગેલા લોખંડના એંગલ બાજુમાંથી વરસાદી કાંસની બાજુમાં માત્ર 3 ફૂટની જગ્યામાંથી 20 ફૂટ ખુલ્લી કાંસ પાસેથી ગાડી પસાર કરી રહ્યા છે. જોખમ હોવા છતાં બંને તરફથી વાહન લઈ આવાગમન કરી રહ્યા છે. સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ જિલ્લા વહીવટી તંત્રને કામ જલ્દી શરૂ કરવા માટે અપીલ કરી એ જરૂરી બન્યું છે.